એ કાયમ સવારે આવે છે, લગભગ સવારે 7 થી 8 તત્વબોધની શાંતિમાં રેગ્યુલર જેવા આચાર્ય દેવો ભવ. પ્રભુ આવી ગયા એટલે આવી ગયું એવું સમજતો હતો હું તો. બ્રહ્મ વિદ્યા મંદિરમાં પધારેલ સૌ મુમુક્ષોને મારા જય પ્રભુ. બોલો જય પ્રભુ. હવે પ્રભુજી આજે હનુમાન જયંતિ પ્રસંગે એક જ શબ્દ પહેલાં કીધો, પ્રસન્નનો. પ્રસન્ન શબ્દ વાપર્યો. તો રામ પ્રસન્ન તો હનુમાન પ્રસન્ન, પણ આપણે અહીં આગળ જો પ્રભુ પ્રસન્ન તો આપણે સૌ પ્રસન્ન. પણ આ ક્યારે શક્ય બનશે? શું બનશો તો આ શક્ય બનશે? શું બનશો? હનુમાન બનશો તો. હનુમાન બનશો તો આપ પ્રસન્ન રહેશો. બાકી પ્રભુજીમાં એવું જાદુ નથી કે આપણને પ્રસન્ન કરી દે. સરસ મજાનો આજનો નૃત્ય નિતન પ્રકાશ એ આ જ છે. હવે બધાને શું રહેવું છે? શું રહેવું છે? સુખમાં રહેવું છે ને શાંતિમાં રહેવું છે. તો એમને એમ રહેવાય? એમને એમ રહેવાય ખાલી બોલવાથી કે મારે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે? તો શાનાથી રહેવાય? આસક્તિ છોડો તો. આસક્તિ એટલે જે લોભ છે, મોહ છે, મમતા છે, આ બધું છોડો તો. બાકી નહીં. અને કોણે છોડ્યું છે? આપણી સામે જ બિરાજેલા છે. જુઓ, શહેનશાહનો શહેનશાહ, જેણે 50 વર્ષથી ત્યાગ કર્યો છે બધાનો, અને એમના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ. તો આપણે આવું કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ કે નહીં? તો કરી શકવા માટે એક જ છે શબ્દ અરુદ્ધો કી એક દવા. પ્રભુ વારંવાર કહે છે કે અહીં આગળ જે મહાવશિષ્ઠ રામાયણનો જે તત્વબોધ થાય છે, જે સતત શ્રવણ થાય છે, એમાં અખંડ રહેવું. આપણે કેટલા અખંડ રહીએ છીએ? હું પણ સોજે આવી શકતો નથી. સવારે દરરોજ આવું છું, પણ સોજે હું પણ આવી શકતો નથી. અને અમારું એ સ્વપ્ન હતું, એ સ્વપ્ન પ્રભુએ સાકાર કર્યું છે કે 35 દિવસનો અખંડ તત્વબોધ થવાનો છે, જે 2 ભાગમાં 1730 પાના છે. એનું સતત શ્રવણ 35 દિવસ માટે થવાનું છે. અને એમાં અમે 55 જણાએ તો નામ લખાવ્યા છે. બીજા પણ ભાવિકો એમાં જોડાય એવી સૌની અપેક્ષા છે કે અહીંયા આગળ પામો. અહીંયા આગળ એક જ વસ્તુ છે ભાઈ, અને કંઈ કરવાનું નથી ને પામવાનું છે. બીજે બધે ક્યાંક કંઈનું કંઈક કરવાનું છે, આપવાનું છે, આ બધું છે. અહીં આગળ તો કંઈ કરવાનું નથી, પણ માત્ર એક જ વાત છે કે તમે જો ભીતરમાં ઉતરશો પોતામાં. આ બધાનું કારણ આપણે પોતે જ છીએ. સારું કરવું, નરસો કરવો, પ્રાપ્ત કરવું, ન કરવું, આ બધા માટે જો કોઈ જવાબદાર હોય તો આપણે પોતે જ છીએ. કોઈ બીજા એના માટે જવાબદાર નથી. આપણે જાતે જ બંધાયેલા છીએ. આપણે જાતે જ છૂટવું હોય તો જાતે છૂટી શકીએ, પણ આપણે તો છૂટવું જ નથી. વર્ષોથી 50 વર્ષથી આ વાતો ચાલે છે. અમે પણ લગભગ 25 વર્ષથી તો પ્રભુના મુખે આ વાતો સાંભળીએ છીએ. પણ ફેર પડ્યો છે ખરો ભાઈ, એનો અનુભવ ચોક્કસ થાય છે. નહીં તો અહીં આગળ સવારે વહેલા ઉઠીને સ્કૂટર ઉપર, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, એ અહીં આવવાનું મન ન થાય. એટલે અમારો પોતાનો પણ સ્વઅનુભવ છે. અને ઘણા તો અહીં આગળ વર્ષોથી 40 વર્ષથી એમની સાથે છે. ગોવા પ્રભુને બધા ઘણા બધા ઉદાહરણો છે. અમે તો હવે જ્યાં પ્રભુ શરૂઆતમાં ગયા ત્યાં પણ જઈ આવ્યા, ઇન્દ્રપુરા. ત્યાં જુઓ એમનો
ભાવ, ત્યાંના જે મુમુક્ષો છે, ત્યાંના જે ભાવિકો છે, એમનો ભાવ જોઈને અમે તો અચંબામાં પામી ગયા કે આવો ભાવ, તો આવો ભાવ જો અહીંયા આગળ તમે પ્રગટ કરશો તો મને લાગે છે કે ચોક્કસ આપણે જે મેળવવું છે એ આપણે મેળવીને જ જંપીશું. આમાં દ્રઢ નિશ્ચયની જરૂર છે. જોઈને પ્રભુ કેવા ક્ષમતામાં રહે છે, કેવા અખંડ રહે છે, કેવા બધાના પ્રત્યે કરુણા છે, બધાના પ્રત્યે એક જ ભાવ. આમાં કંઈ ઊંચ નીચ કે મોટો નાનો કે તવંગ કે પૈસાદાર એવી કોઈ વાત જ નથી. જુઓ, બધા જોતા હશો એ રીતે. તો પછી આપણે લેટ કેમ? આટલું બધું બધા ભાવિકો પણ કહે છે, પ્રભુ પણ કહે છે, તો પણ આપણે લેટ કેમ? આજથી જ એની શરૂઆત કરી દો તમે. અને માત્ર આ પ્રસંગોમાં જ નહીં, બાકીના જે દિવસો છે એ બાકીના દિવસોમાં પણ અહીંયા આગળ તમે આવો. અનુકૂળતા છે જ બધાને. ઘણા તો ખાલી અમે ગામમાં જ્યારે થોડા જતા આવતા હોઈએ તો બધા ઓટલા પરિષદો ભરાય કે બે પોતના ગ્રુપમાં કંઈ ને કંઈ વાતો થતી હોય કે આ બધી. મને લાગે છે કે હું ભણતો ત્યારથી, મેં નોકરી કરી ત્યારથી કે અત્યારે પણ હું આવા ગ્રુપોમાં બેઠો નથી. અને એનું આ પરિણામ છે. અમે જે કંઈક પ્રાપ્ત કરી શક્યા છીએ કારણ કે સંઘ દોષ તો બધે લાગે છે. એટલે સંઘ દોષ શું શું છે આપણે બધા જાણીએ છીએ. જો ઘણા સંસારી લોકોએ પણ આ બધું પ્રાપ્ત કર્યું છે. સાબરકાંઠાના સંતોનું એનું ઉદાહરણ છે. એવા તો ઘણા બધા છે કે સંસારમાં રહીને પણ નથી રહ્યા એ રીતે રહ્યા છે. આપણે તો આપણી ચોટ જ એમાં છે. આપણે સતત એમાં રચા પચા રહીએ છીએ, ડોલર અને ભોગોમાં. તો આ બધું પ્રભુ છોડવાનું કહે છે. હવે જાગો, જાગવાનો સમય આવી ગયો છે. જો તમે દુનિયામાં શું ચાલે છે ને આ બધું ટ્રમ્પ ને બધા યુદ્ધો ને આ બધું ને તે, તો ત્યાં શાંતિ છે? કેટલા માણસો મરે છે. હવે શાને માટે? એમને શું નથી, પણ એમને આ એક જ છે. એમને આ બોધ નથી, આ સમજ નથી, આ પ્રાપ્ત થયું નથી ક્યાંયથી. કોઈ એમને આવો માણસ મળ્યો નથી કે આવા આપણા જે છે સ્વામીજી, એવું કોઈ એમને મળ્યું નથી. અને એનું આ પરિણામ છે. અમને તો અહીંયા આગળ એક ચમત્કાર થયો છે. એવરેજ વાત કરું કે બીજે બધે તમે બધા પણ એ બધા અનુભવો છો કે અત્યારે એલપીજી ગેસ મળતો નથી. બરાબર ને? એલપીજી ગેસ મળે છે બધાને. હવે ધનજીભાઈ જ વાત કરતા હતા કે અમે ક્યારનો એ નોંધાવ્યો છે પણ એ પેલા કંઈક વાત જ કરતા નથી, ઉપાડતા જ નથી. અહીં ચમત્કાર એ થયો કે અત્યાર સુધી અમે રિફિલ કે બાટલા જેને કહીએ છીએ એ કારા બજારમાંથી લાવતા હતા. પહેલાં તો ગામમાંથી થોડા કાર્ડ ને આ બધું ઉઘરાઈને આ બધું કરીને અમે પ્રાપ્ત કરતા હતા. પણ પછી કારો બજાર અમે 1350 રૂપિયા પણ આપ્યા. પણ પ્રભુની પ્રેરણાથી એક ચમત્કાર થયો ને પરમ દિવસ જ આપણને પોત રિફિલ મળી અને એનું કાયદેસરનું જોડાણ પણ મળી ગયું. અને દર મહિને 25 બાટલા મળશે. દર મહિને 25 બાટલા. જો આ શું છે? અમુક લોકોએ પ્રયત્ન કર્યા બધાએ, પણ છેવટે તો મૂળમાં તો પ્રભુ છે. અને જે અમારો પણ ચિંતાનો વિષય હતો કે જ્યારે કંઈ આવું થાય એટલે આ બધા પ્રભુ મને ફોન કરે કે કોદર પ્રભુ હવે બાટલાની જરૂર છે. પણ એ પ્રભુની પ્રેરણાથી એ પરમ દિવસ જ સોલ્વ થઈ ગયું અને કાયદેસરનું જોડાણ પણ આપણને મળી ગયું. અને હવે આપણે બાટલા માટે ક્યાંય ભટકવું પડશે નહીં. અમને ઘણી વખત મને પણ ઊંઘ નહોતી આવતી કે ભાઈ કાલે બાટલાનું શું થશે. બરાબર ને? પણ આ પ્રભુની પ્રેરણાથી આ બધું શક્ય બન્યું છે. આવું તો બધું ઘણું અમને અનુભવાય છે. જે અહીંયા આગળ સતત રહે છે પણ એ તો અનુભવાતો હશે, એ બોલતા નથી અને ન બોલે એ જ ગમે છે. બરાબર ને? બોલવાનું નથી. હવે એ તો શબ્દો છે. શબ્દોની એ જંગલ છે એવું પ્રભુ વારંવાર કહે છે. શબ્દોથી પર જ્યારે જઈશું ત્યારે આ પ્રાપ્ત થશે. શબ્દમાં જો અટવાયા રહીશું
તો મને લાગે છે કે આપણે જે સાચું મેળવવું છે એ આપણે નહીં મેળવી શકીએ. એટલે શબ્દોમાં ના પડીએ. બીજું આપણે પણ થોડો નિર્દેશ પ્રભુએ કર્યો કે આપણે ક્યાં ભટકીએ છીએ. મેં અગાઉ પણ અમારું એક ત્યાં સંમેલન હતું એ વખત પણ આ વાત કરી કે આપણે જે વાડા છે એ વાડાના પરિણામે જ આ બધા દુઃખ છે. વાડા એટલે આપણા ધર્મના વાડા બધા, બરાબર ને? અને જેને આપણે શું કહીએ છીએ? ગુરુ કહીએ છીએ, બરાબર? તો ક્યાંક ક્યાંક સાચા ગુરુ મરે તો ઠીક છે, બાકી બીજા બધા આપણને ક્યાંક ને ક્યાંક અવરા માર્ગે દોરે છે. આપણે એમાં ફસાઈ જઈએ છીએ. એમાં ન ફસાઈએ એના માટેના આપણે સતત જાગૃત રહેવાની જરૂર છે. અને જાગૃતતા કેળવવી હોય તો તમે અહીંયા આગળ આવો, અહીં ચોક્કસ જાગૃતતા તમારામાં આવી જાય. કારણ કે અહીં તો પ્રકાશની જ વાતો છે. અહીં વાતો શાની છે? પ્રકાશની. બસ પ્રકાશ જ પ્રકાશ, બીજું કંઈ નથી. અને પછી પ્રકાશ હોય તો અંધકાર રહી શકે ખરો? ના. તો અંધકારને જો દૂર કરવો હોય તો આપણે સતત પ્રકાશમાં જ રહીએ, પ્રભુના સાનિધ્યમાં જ રહીએ, સતત શ્રવણ કરીએ, અહીંયા આગળ આવીએ, બીજાને લાવીએ, બરાબર? આ પણ એક આંગળી ચીધ્યાનું પૂન છે. આપણે કોઈને કહીશું અને એ ઘર આવશે અને ક્યાંક બે શબ્દો કાને પડી જશે અને એનામાં ચેન્જ આવશે તો તમે એના માટે એ ઓગળી ચીંધી છે એનું પુણ્ય તમને પણ મળશે. એટલે આ પણ આપણે બધાએ કરવા જેવું છે. અમે તો પ્રભુને સતત ભગવાન જ માનીએ છીએ, બરાબર ને? એટલે ભગવાન જો આપણા સાનિધ્યમાં હોય, આપણી પાસે હોય, એ તો કહે છે કે તમે પણ ભગવાન છો, પણ આપણે ઓળખી શકતા નથી. આપણે આપણને જ ઓળખતા નથી. આપણે બીજાને ઓળખવા પ્રયત્ન કરીએ છીએ, પણ પોતાના ઉપર દયા લાવો છો ખરા? પોતાના ઉપર નહીં. આમ કહીએ કે ભાઈ અમે તો કીડી નથી મારતા, પણ પોતાને મારો છે એનું શું? જે માનવ અવતાર મળ્યો છે એ માનવ અવતારમાં જે કરવાનું છે એ રહી ગયું છે અને જે નથી કરવાનું એ આપણે બધા કરી રહ્યા છીએ. તો એમાંથી છૂટવાનો ઉપાય માત્ર એક જ છે અને એ અહીં આગળ મહાવશિષ્ઠ રામાયણનું સતત શ્રવણ અને પ્રભુના સાનિધ્યમાં રહેવું, એમની આજ્ઞામાં રહેવું, આ જેનો માર્ગ છે. જય પ્રભુ, જય પ્રભુ.